સુરતમાં છેલ્લા 10 વર્ષથી છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। આરોપી 2016માં ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો। એ દરમિયાન આરોપીએ દુકાનના નામના 2 ચેક વટાવી પોતાના ખાતામાં 7,03,000 રૂપિયા લઈ લીધા હતા, જે બાદ આરોપીએ ફરાર થયો હતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેતરપિંડીના આરોપીને ઝડપી સલાબતપુરા પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે। अतुल बद्री प्रसाद छापड़िया के जे सलाबतपुरानी अंदर कोहिनूर टेक्सटाइल मार्केटनी अंदर काम करे छे अने जेना चार चेकने पोताना खातामां जमा करावी अने पछी त्यारथी विश्वासघात करी अने नास्तो फरतो हतो। आरोपीने 10 वर्षथी वोंटेड चालतो होय अने CRPC 70 मुजबनुं वोरंट होय। सदर आरोपीने पकड़ी पाड़ी अने सलाबतपुरा पोलीस स्टेशन खाते सोंपवानी तजवीज करेल छे।